કારણ કે પોતાની સરકારની સામે જ ભારતીય મજૂર સંઘે મોરચો કાઢ્યો। ગુજરાતના ગાંધીનગરમાં સરકારની સામે આમ તો અનેક રેલીઓ નીકળે છે। જુદા જુદા વિભાગના લોકો પોતાના શિક્ષક હોય કે નર્સ હોય કે કામદારને લગતા હોય, આવી બધી રેલીઓ તો નીકળતી રહે છે। પરંતુ સોમવારે ગાંધીનગરમાં એક રેલી નીકળી, એ ચર્ચાનો વિષય બની, કારણ કે આ રેલી ભારતીય મજૂર સંઘે કરી અને 5 વર્ષ પછી આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ભારતીય મજૂર સંઘે જ્યારે રેલી કરી ત્યારે ચર્ચાનો વિષય બની, કારણ કે પોતાની સરકારની સામે જ ભારતીય મજૂર સંઘે મોરચો કાઢ્યો। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ગુજરાતની અંદર ભારતીય મજૂર સંઘે લગભગ 150 જેટલા કામદારોના જે યુનિયનો છે, એમના જે સંગઠનો છે, એના સમર્થનની અંદર એક વિશાળ રેલી કાઢી અને આ રેલી સરકારી કર્મચારીઓ અને ખાનગી કર્મચારીઓ માટે કાઢવામાં આવી। હવે આ ભારતીય મજૂર સંઘના નેતાઓનું કહેવું એમ હતું કે સરકારે બહુ જાહેરાતો કરી અને જાહેરાતો સાંભળીને અમે થાકી ગયા, કંટાળી ગયા। સરકાર જાહેરાતો તો બહુ કરે છે, પરંતુ એનો અમલ કરતી નથી। અને નવાઈની વાત એ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક પાંખ ભારતીય મજૂર સંઘે ગુજરાતમાં 5 વર્ષ પછી પહેલી વખત સોમવારે ગુજરાતમાં આ રેલી કાઢી। હવે આના ભારતીય મજૂર સંઘના નેતા જિગ્નેશ મજુમદારે એવું કીધું કે આ રેલી આમ તો ટ્રેડ યુનિયનના નેતા દત્તોપંત ઠેંગડીની જન્મજયંતિ નિમિત્તે અમે કાઢી છે અને જો સરકાર અમારી માંગણીને સ્વીકારશે નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે, મજમુદારે ચીમકી આપી છે। નેતાઓનું કહેવું એમ છે કે હાઈકોર્ટે આદેશ આપેલો છે, એમ છતાં આંગણવાડી અને આશા કાર્યકરો છે એમના જે હક્કો છે એમનો લાભ મળતો નથી। હવે આ ભારતીય મજૂર સંઘે જે માંગ સાથે રેલી કાઢી હતી એમાં એમની જે 6 મુખ્ય માંગ હતી, એક તો રાજ્ય શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની અંદર જે તમામ જગ્યાઓ ખાલી છે એને ભરવામાં આવે એવી એક માંગ કરી છે। બીજી, કોન્ટ્રાક્ટ રોજગાર વ્યવસ્થા છે એને રદ કરવામાં આવે એવી બીજી માંગણી કરી છે। ત્રીજી માંગણી એ છે કે નિશ્ચિત વેતનનો જે સમયગાળો 5 વર્ષનો છે એમાં 1 વર્ષનો ઘટાડો કરવામાં આવે અને એ પછી કર્મચારીને કાયમી કરવામાં આવે। ચોથી માંગ એ કરવામાં આવી કે 12 કલાકની જે શિફ્ટની જોગવાઈ છે એને રદ કરવામાં આવે અને કર્મચારી રાજ્ય વીમા યોજના ESI છે એનો અમલ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે। આ ભારતીય મજૂર સંઘની વાત છે। પરંતુ આ પોતાની સરકારની સામે ભારતીય મજૂર સંઘે મોરચો માંડ્યો એ બહુ મોટી વાત છે, કારણ કે સામાન્ય રીતે પોતાની સરકારની સામે આ કોઈ સંસ્થા છે એ પડતી નથી। પરંતુ હવે એવું લાગે છે કે પાણી પાડની બહાર ચાલી ગયું છે અને હવે આ નેતાઓ બી કંટાળી ગયા છે, કારણ કે સરકાર જાહેરાતો તો ઘણી બધી કરે છે પરંતુ એનો અમલ કરતી નથી। આ વખતે ખેડૂતોનું કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું, પણ ભારતીય કિસાન સંઘ છે એ આજ સુધી એક શબ્દ બોલ્યો નથી। તો સારી વાત છે કે ભારતીય મજૂર સંઘ કમસે કમ શ્રમિકો માટે બહાર તો આવી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।